નમસ્કાર, આપની હાડી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. લુણાવાડાના ગોધરા મોડાસા હાઈવે માર્ગ પર એક છકડો પલટી ખાતા અકસ્માત સર્જાયો છે. ક્રિસ્ટલ સ્કૂલ સામે છકડાના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા છકડો રસ્તા પર જ પલટી મારી ગયો હતો, જેમાં મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. વિગતવાર વાત કરીએ તો મહીસાગરના લુણાવાડામાં આજે ગોધરા મોડાસા હાઈવે પર ટ્રાફિકથી ધમધમતા ક્રિસ્ટલ સ્કૂલ વિસ્તારમાં એક છકડો અચાનક પલટી ખાઈ ગયો હતો. માહિતી અનુસાર છકડાના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે છકડો માર્ગ પર જ પલટી મારી ગયો હતો. અકસ્માતને પગલે છકડામાં સવાર મુસાફરોમાં ભારે ચીસાચીસ મચી ગઈ હતી. દુર્ઘટનામાં 2 મહિલાઓ, એક પુરુષ અને એક માસૂમ બાળકને ઈજાઓ પહોંચી છે. અકસ્માત થતાં આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મુસાફરોને શરીરે ઈજાઓ પહોંચતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નમસ્કાર.